નમસ્કાર ગુજરાત અત્યારના તાજા હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ગુજરાત રાજ્યમાં આગામી 3 કલાક ભારેથી અતિભારે રહેવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। વિવિધ જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે। આજે સાંજે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદ પડવાને લઈને એક સૌથી મોટી આગાહી સામે આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતના 5 જિલ્લા, મધ્ય ગુજરાતના 3 જિલ્લા અને સૌરાષ્ટ્ર ઝોનના 7 જિલ્લા એમ કુલ મળી અને 15 જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી મળી રહી છે। સાથે મિત્રો રાજસ્થાનની અંદર એક મોટું વાદળોનો ઘેરાવો છે જામ્યો છે। રાજસ્થાન વિસ્તારોની અંદર જે ધૂળની ડમરીઓ ઉડી રહી છે તેના કારણે વાવાઝોડાની અસર છે જોવા મળી રહી છે। હવે કયા કયા ભાગની અંદર આ અસર જોવા મળશે તેની માહિતી જાણીશું। સાથે આજે રાત્રિના ગુજરાત રાજ્યમાં ફરી એક વખત આંધી, તુફાન અને વંટોળ સાથે મિની વાવાઝોડાની અસર છે જોવા મળશે। પવનોની ગતિ જે છે એ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતી જોવા મળશે। આ સાથે બંગાળની ખાડી અને અરબ સાગર બંનેમાં એક સાથે લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ છે અને હવે પછી આ લો પ્રેશર સિસ્ટમો આગળ વધી અને મધ્ય ભારત અથવા તો ગુજરાત તરફ આગળ વધશે। એટલે કે ત્યારે ગુજરાતની અંદર 1 તારીખથી લઈ અને 5 તારીખ સુધીનું વાતાવરણ જે છે એકદમ ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા મળશે। હવે આ ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ પણ એક સૌથી મોટી આગાહી જણાવી છે, એ પણ તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। સૌપ્રથમ તમને જણાવીએ તો અત્યારે ગુજરાત રાજ્યનું વાતાવરણ જે છે એ હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે। તે માહિતી આપણે જોઈએ તો મિત્રો ઘણા બધા મોડેલોના આધારે આપણે એવું નક્કી કરી શકીએ કે હવે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાનો વરસાદ છે પડવાનું શરૂઆત થઈ જશે, જેમાં છેલ્લા 3 કલાક પછી ગુજરાતના હવામાનની અંદર છે એકાએક મોટો ફેરફાર જોવા મળ્યો છે। ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાક પણ ભારેથી અતિભારે રહેશે અને ગુજરાતમાં ગઈકાલે પણ વરસાદ જે છે એને ભૂકા બોલાવ્યા છે, જેમાં અમરેલી જિલ્લાના પણ ઘણા બધા તાલુકાની અંદર વરસાદ નોંધાણો છે। ગીર સોમનાથ તેમજ જૂનાગઢ, માધવપુર અને પોરબંદર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળ્યો છે। તો બીજી તરફ મિત્રો જે મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે, સુરેન્દ્રનગર છે, ધોળકા, નડિયાદ, અમદાવાદ, બોટાદ સાથે મોરબી અને હળવદના વિસ્તારોની અંદર સાથે વિરમગામ અને બીજા અન્ય વિસ્તારોની અંદર પણ વરસાદ છે એ જોવા મળી રહ્યો છે અને હજી પણ 1 તારીખથી લઈ અને 4 તારીખ સુધી ગુજરાતના વિવિધ ભાગોની અંદર કુલ મળી અને 4 સિસ્ટમો જે છે એક્ટિવ થઈ છે, તેની પણ આગાહી આજના વિડીયોની અંદર તમને જણાવીશું। દક્ષિણ ભારતની અંદર કયા કયા જિલ્લાઓની અંદર કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે એ તમે જોઈ શકો છો। એ પહેલાં અરબ સાગરના વિસ્તારની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને હવે પછી આ લો પ્રેશર સિસ્ટમ ગણતરીના કલાકોની અંદર જે મધ્ય ભારત સુધી પહોંચે તેમાં મુંબઈની વિસ્તારોની અંદર આ જે સિસ્ટમ છે પહોંચવાને લઈને એક સૌથી મોટી આગાહી મળી રહી છે। તો બંગાળની ખાડીની અંદર પણ એક સિસ્ટમ જે છે એક્ટિવ થઈ છે। આમ કુલ મળી 2 સિસ્ટમો અરબ સાગર અને બંગાળની ખાડીની વચ્ચે, એક સિસ્ટમ જે છે એ પાકિસ્તાન તરફથી અને એક બીજી સિસ્ટમ જે છે એ મધ્ય ભારત તરફથી આગળ આવશે અને ગુજરાતમાં વરસાદ લાવશે। તો આ એક સૌથી મોટી આગાહી આપણને મળી રહી છે। હવે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે સૌથી લેટેસ્ટ માહિતી આપવામાં આવી છે, ઘણા બધા જિલ્લાઓને લઈને આગાહી કરવામાં આવી છે કે ગુજરાતના જે જિલ્લાઓની માહિતી આપવામાં આવી રહી છે તમામ જિલ્લાની અંદર વરસાદ નોંધાશે। જેમાં મિત્રો અત્યારે તમને જણાવીએ તો દક્ષિણ ભારતથી લઈ અને સૌરાષ્ટ્રના ઝોન વચ્ચે એટલે કે ભરૂચ, દહેજથી લઈ અને ખંભાત, ધોરેલા તેમજ ભાવનગર, અલંગના વિસ્તારોથી લઈ બોટાદ, અમરેલી, ગોંડલ, રાજકોટના વિસ્તારોની અંદર આજે રાત્રિના જે છે એ વાતાવરણમાં એકાએક મોટો પલટો આવશે અને એમાં પણ વાવાઝોડાની જે પવનની ગતિ જે છે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે। અત્યારે પણ ઘણા બધા જિલ્લાઓની અંદર જે છે ભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। તમારા જિલ્લાની અંદર, તમારા ગામની અંદર કે તમારા વિસ્તારની અંદર જો આ પ્રકારની કોઈ હવામાનની અંદર ફેરફાર જોવા મળ્યો હોય તો નીચે તમારા વિસ્તારનું નામ કમેન્ટ કરી દેજો, જેથી કરી આપણા બીજા અન્ય મિત્રોને પણ સાચી માહિતી છે એ મળી જાય। હવે તમે અહીંયા જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તારની વાત કરીએ તો કચ્છ લાગુના વિસ્તારની અંદર 24 કલાક માટે હવામાનની અંદર એકાએક મોટો પલટો છે એ નોંધાઈ રહ્યો છે। એમાં પણ સૌથી મોટી અપડેટ એ છે કે ગુજરાત રાજ્ય ઉપર આગામી 3 કલાક ભારેથી અતિભારે વરસાદ પડશે તેની માટેની માહિતી મળી રહી છે। હવામાન વિભાગે આ અંગેની ચેતવણી આપણને ગઈકાલે પણ આપી હતી। એક લો પ્રેશર સિસ્ટમ જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સાથે મોટા વાદળોનો ઘેરાવો જે છે જામ્યો છે રાજસ્થાનની અંદર જેસલમેર, બાડમેર અને જોધપુર અને વ્યાપર, જયપુર, બીકાનેર આવા વિસ્તારોની અંદર જે વરસાદી માહોલ છે જોવા મળ્યો છે। વાતાવરણની અંદર એકાએક મોટો પલટો જોવા મળી રહ્યો છે।
તો આ જે સિસ્ટમ અત્યારે જામી છે, આ સિસ્ટમ ગુજરાત રાજ્ય સુધી પહોંચવાને લઈને માત્ર ને માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એટલે કે આ સિસ્ટમ સૌપ્રથમ ગુજરાત રાજ્યના ઉત્તર ભાગના વિસ્તારો, કચ્છ લાગુના વિસ્તારો અને પૂર્વ ભાગના વિસ્તારોની અંદર અસર પહોંચાડશે. એની એક સૌથી મોટી માહિતી આપણને મળી રહી છે. બીજી એ કે મિત્રો, મધ્ય ભારતની અંદર પૂર્વ ભારત તરફથી આવતા જે પણ પવનો જે છે એ પવનો ગતિ વધારશે. તેની ગતિની અંદર મિત્રો 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીનો પવન ફૂંકાવાની આગાહી થઈ શકે છે. હવામાન વિભાગે આ અંગેની ચેતવણી આપણને અગાઉ જ આપી હતી, જેમાં દક્ષિણ ભારતની અંદર અને પૂર્વ ભારતની અંદર જે મધ્ય ભાગનો વિસ્તાર છે, જેમાં વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર તેમજ વિજયવાડા સાથે નેલ્લોર, હૈદરાબાદ, પોદુતુર અને બલ્લારીના વિસ્તારોની અંદર અત્યારે જે છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણેના સિસ્ટમોના ઘેરાવા છે એ જામ્યા છે. હવે પછી આ સિસ્ટમો ગણતરીની કલાકોની અંદર જો આગળ વધે તો એ સિસ્ટમો મધ્ય ભારત તરફ આગળ જઈ શકે છે. બાકી તો તમે દક્ષિણ ભારતની સિસ્ટમો જોઈ શકો છો અને અરબ સાગરના દરિયાની અંદર જે માલદીવ અને લક્ષદ્વીપના ટાપુઓ છે ત્યાંથી પણ એક સિસ્ટમનો ઘેરાવો છે એ વધારે પડતો અસર બતાવી રહ્યો છે. એટલે કે આ જે સિસ્ટમનો ઘેરાવો છે એ પણ દક્ષિણ ભારત તરફ અથવા મધ્ય ભારત અને કે પછી ગુજરાતના વિસ્તારોની અંદર છે ટકરાઈ શકે છે. આ સિસ્ટમની અંદર જ મિત્રો વાવાઝોડાની અસર છે આપણે જોઈ શકીએ છીએ. આગામી 3 કલાક પછી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદનું જોર છે એ વધશે તેવી માહિતી મળી રહી છે. પછી મિત્રો 2, 3 તારીખ અને 4, 5 તારીખ સુધીના વાતાવરણ જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપર પણ વરસાદ ચોમાસાના ભાગરૂપે છે આગળ વધતો પહોંચતો જોવા મળી રહ્યો છે. વિવિધ મોડેલોના ભાગરૂપે આપણને જ્યારે આગાહી મળી છે ત્યારે તમને જણાવી છે. દરરોજના ડેઇલીના તમને હવામાન સમાચાર પણ આપેલા છે, પરંતુ જો તમે હજુ સુધી અમારા આ વિડીયોને લાઇક નથી કર્યો, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક આપી દેજો, જેથી કરીને દરેક હવામાન સમાચાર તમને સમયસર દરરોજના બંને ટાઈમ છે એ વહેલી સવારે અને મોડી સાંજ સુધીમાં તમને મળી જશે. આ દરેક સમાચાર તમે ગુજરાતના જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને બતાવશો ત્યારે એમને ખરેખર માહિતી મળશે કે ગુજરાત રાજ્યનું વાતાવરણ જૂન મહિનાથી છે કેવું બેસવાનું છે. કારણ કે જો ચોમાસું 1 મહિનો લેટ ગયું છે, એટલે કે 1 જૂનથી ચોમાસાની શરૂઆત થાય કે નહીં એની કોઈ ઓફિશિયલી તારીખ નથી આપવામાં આવી, પરંતુ હા 15 જૂનથી છે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું બેસે છે તેવું હવામાન વિભાગે અગાઉ પણ આપણને કહ્યું છે અને અત્યારે પણ કહ્યું છે. એમના દ્વારા પણ જે માહિતી આપવામાં આવી છે તમામ માહિતી તમને જણાવીએ. દરેક મિત્રો માહિતી તમને જણાવીએ એ પહેલાં 31 તારીખ એટલે કે આજે સાંજના 31 તારીખના રોજ સાંજના 8 વાગ્યા પછી ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું રહેશે એ તમે અહીંયા જોઈ શકો છો. 31 તારીખ પછી સાંજે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડવાનો છે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા ખુદ આપવામાં આવી છે. તો એમાં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે તેની અંદર વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી છે. તેમાં મિત્રો એક તો બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, તેમજ પંચમહાલ છે, મહીસાગર છે, અરવલ્લી છે અને છોટાઉદેપુર અને દાહોદ છે. આટલા વિસ્તારોની અંદર અત્યારે આજે સાંજે રાત્રિના વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી છે. બાકી તમે જોઈ શકો છો દેવભૂમિ, દ્વારકા અને જૂનાગઢના વિસ્તારોની અંદર કોઈ પણ પ્રકારની સિસ્ટમ દર્શાવવામાં નથી આવી. હવે આ હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવતી હતી તેના વિશેની જે પણ ચર્ચા થઈ છે, ત્યાર પછી ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ જે છે પલટાનું છે. ખાસ કરી 1 તારીખના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર અને સમગ્ર કચ્છ પંથકમાં છૂટાછવાયા હળવો વધ્યો વરસાદ છે નોંધાશે. ગાજવીજ સાથેનો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપનો પવન ફૂંકાશે, જેમાં પવન તોફાની સાથે વરસાદની આગાહીનો જે પવન છે એ ભારેથી અતિ ભારે પવન રહેશે. તેની ગતિ પણ આપણે કહી દીધી છે, પરંતુ હવે જો તેના બચાવમાં કોઈ ખેડૂતોએ કાંઈ નુકસાની ન કરવી હોય તો અત્યારે પોતાના પાકને વાવણી કરવા અથવા તો કોઈ પણ ખેડૂત વાવણી કરવા માટેનું કહે તો એમના માટે જે છે એ 2 થી 4 દિવસનો સમય રોકાવી દેવો પડશે. કારણ કે જો મિત્રો આ સમયની અંદર ગુજરાતના જે પણ ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈને બેઠા છે, ખરેખર આ જે વાવાઝોડા જેવો પવન ફૂંકાઈ રહ્યો છે, ભારેથી અતિ ભારે પવન, તેના કારણે જો વાવાઝોડું સક્રિય થયું અને હવામાનની અંદર કોઈ ફેરફાર થયો તો વાતાવરણની સિસ્ટમ જે છે એ સૌથી મજબૂત અને વાતાવરણ પ્રત્યે અલગ અલગ લોકેશન પ્રમાણે જે છે એ માહિતી આપશું. કારણ કે અત્યારે મિત્રો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના અને પંથક એવા વિસ્તારોના જે મેપ છે કે તેની અંદર આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાતોએ દ્વારા જ કરવામાં આવી છે, જાણીતા હવામાન વિભાગ દ્વારા જ કરવામાં આવી છે.
આ દરેક માહિતી જણાવી એ પહેલાં મિત્રો તમે જાણી લો ખાસ કરીને છેલ્લા 24 કલાકની અંદર 45 તાલુકામાં વરસાદ નોંધાણો છે. કયા કયા તાલુકા છે એ પણ તમે જોઈ શકો છો. જેમાં તમારા તાલુકા કે જિલ્લાની અંદર વરસાદ નોંધાણો હોય, વરસાદ પડ્યો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો. હવે ગુજરાતમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટીના ભાગરૂપે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 45 તાલુકામાં વરસાદ છે નોંધાણો. હવામાન વિભાગ દ્વારા આવેલા જે પલટાને કારણે અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે. જેમાં રાજ્યના 18 તાલુકામાં અડધાથી લઈને 1.25 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો. તો મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં સૌથી વધુ 1.25 ઇંચ વરસાદ નોંધાણો. જ્યારે મિત્રો અરવલ્લીના વિસ્તારો હોય, મોડાસામાં હોય કે પછી ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં પંચમહાલના શહેરો અરવલ્લી, ભીલોમાડા અને 1 ઇંચ સુધીના વરસાદ છે ત્યાં ખાબક્યા છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠાના વડાલી અને મહીસાગરના કડાણા તાલુકામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ છે એ વરસ્યો છે. મોરવા અરબથી લઈ ધનસુરા તાલુકામાં પણ 0.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. જ્યારે સાબરકાંઠાના ખેડબ્રહ્મા, દહેજ, દાહોદ તાલુકાની અંદર 0.5 ઇંચ જેટલો વરસાદ છે એ ખાબક્યો છે. આ ઉપરાંત સાબરકાંઠાના માપલા તેમજ વિજયનગર 0.5 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો. કવાંટ, બોડેલી, ઈડર, મઘરાજ અને શામળાજી જેવા વિસ્તારોની અંદર નીચેના વિસ્તારો જે છે એ ઉપરીય તાલુકાઓ છે. નીચેના જે તાલુકાઓ છે તમામ તાલુકાની અંદર ઠંડક પ્રસરી હોય તેવું વાતાવરણ થઈ ગયું છે. એટલે વરસાદી ચોમાસું જે છે એ હવે શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતના પણ વિવિધ જિલ્લાઓની અંદર વરસાદની જે આગાહી અગાઉ આપણે જાણી હતી એના કરતાં વિપરીત આ વર્ષની આગાહી છે શરૂઆત થઈ છે. એટલે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું જે છે એ આગળ આવતાની સાથે વરસાદી માહોલ પણ લાવશે. હવે 24 કલાક દરમિયાન ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ ખાબક્યો હોય તો આવનારા દિવસોની અંદર પણ ચોમાસું જે છે એ બેસ્યું નથી. પ્રી મોન્સૂનની એક્ટિવિટી ચાલી રહી છે તો આવનારા દિવસોની અંદર પણ વરસાદ છે એ ખાબકવાને લઈને એક અપડેટ મળી રહી છે. હવે દાહોદની અંદર ઘણા બધા જિલ્લાઓ છે, વરસાદી માહોલ જે છે દાહોદની અંદર પણ જોવા મળી રહી છે અને દક્ષિણ છોટાઉદેપુરની અંદર પણ વરસાદી માહોલ છે જોવા મળી રહી છે. આમ જોઈએ તો મધ્ય પૂર્વ ભારતના તમામ જિલ્લાઓની અંદર વરસાદ છે એ ખાબકવાને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી છે. હવે તમને જણાવી દઈએ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર ગુજરાતના કયા કયા જિલ્લાઓ ઉપર થઈ છે. તો મિત્રો હવામાન વિભાગે જે અગાઉ આપણને જણાવ્યું હતું એ મુજબ સ્થિતિ છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીની છે, પરંતુ વરસાદ અત્યારે સિઝનેબલ વરસી રહ્યો છે. એટલે કે જે પ્રમાણેની સિઝન ચાલુ રહી છે વરસાદ ચોમાસાની કે પછી વરસાદી તાપની, આ તમામ સિઝનની અંદર વરસાદ તો જે છે એ આ વખતે પ્રી મોન્સૂનમાં સારો પડ્યો હોય તેવી આગાહી કરી શકાય. હવામાન વિભાગે આગાહી કરી, પરંતુ એમની માહિતીનું અમલીકરણ જે પણ કરતા હશે એમને આપણે હવામાન વિભાગ દ્વારા તરફથી અને ગુજરાતના જે પોતે આ પ્રકારની માહિતી આપતા હોય એવી માહિતીને પણ પ્રોત્સાહિત કરીશું. તો ત્યારે ગુજરાત જાણીતા હવામાન નિષ્ણાંતો દ્વારા જે જાણકારી આપવા માટેની એકઠા કરેલી મિટિંગ જે છે ગુજરાત રાજ્ય ઉપર 10 તારીખ સુધી જે છે એ સૂકું વાતાવરણ રહેશે તેની માહિતી મળી રહી છે અને 15 તારીખ સુધીમાં વાવાઝોડું છે એ પરિવર્તિત થઈ અને ઓમાનના દરિયા તરફ આગળ વધશે તેની એક માહિતી મળી રહી છે. એટલે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદ દરમિયાન વાવાઝોડા અંગેની કોઈ પણ ખેતરી છે એ કોઈ પણ પ્રકારની ટેન્શનની છત્રી રહેશે નહીં. હા મિત્રો, વરસાદી માહોલ જામશે, ગુજરાત રાજ્ય પર તેની મોટામાં મોટી અસર જોવા મળશે, પરંતુ જ્યાં વિસ્તારોની અંદર ચોમાસું જામશે ત્યાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂઆત થશે સૌપ્રથમ. તે પછીના જે એકાદ અઠવાડિયામાં ગુજરાતની અંદર ચોમાસાના વરસાદ જે પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. એટલે આવનારા દિવસોની અંદર ચોમાસાના વરસાદ જે છે એ સૌથી મોટો ભયંકર સાબિત થશે. હવે મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો કે આજે રાત્રિના ગુજરાત અને RCB એટલે કે રોયલ ચેલેન્જર બેંગ્લોર તેની 31 મેના રોજ ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર જે છે એ ફાઇનલ મેચ છે. ફાઇનલ મેચની અંદર ગુજરાત રાજ્ય ઉપર જ્યારે પરિવર્તિત થાય ત્યાં સુધીમાં હવામાન વિભાગ દ્વારા જે માહિતી છે એ બંધ કરીને વયા જાય તો પછી ગુજરાત જે છે એ ગુજરાતની ટીમ આમનામ ટોસ જીતી ગઈ અને તેમના દ્વારા જે છે એ સૌથી મોટી રન ચેઝનો ટાર્ગેટ આપવામાં આવી શકે. પરંતુ જો મિત્રો આજના દિવસે આજની મેચની અંદર રાત્રે 10 વાગ્યા પછી વરસાદની આગાહી કોઈ પણ પ્રકારની થતી નથી, પરંતુ જો વરસાદની આગાહી હોય, વાતાવરણ પલટાયેલું હોય તો પછી જ્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હોય ત્યારે પણ આ અંગેની ચેતવણી આપવામાં આવી હોય કે કોઈ પણ પરિબળો સર્જાય તો એ કાર્યક્રમ છે એ ઊભો રાખવો પડી શકે. પરંતુ અત્યારે એવી માહિતી મળી રહી છે કે રિઝર્વ ડેનો ઓપ્શન આપશે. એટલે રિઝર્વ ડે એટલે શું? સૌપ્રથમ તમને એ જણાવીએ કે કોઈ પણ
ટુર્નામેન્ટ ચાલતી હોય તેમની કોઈ અલગ નેક્સ્ટ લેવલની જે મેચો હોય અથવા તો જે નેક્સ્ટ લેવલની ટ્રાયલ છેલ્લી જે લાસ્ટ ઇવનિંગ હોય તો એમાં જ્યારે ટ્રાયલ ઓપ્શન અથવા તો ટ્રિગર ઓપ્શન જે છે એની અસર દર્શાવવા માટે અથવા તો જો વરસાદી માહોલ હોય ને કોઈ કારણોસર આ મેચ રદ થઈ હોય તો આવનારા દિવસે રિઝર્વ ડે ઓફની જે છે એ માહિતી મળે. એટલે ગુજરાત રાજ્યની અંદર તે અંગેની ચેતવણી જે છે સ્પષ્ટપણે થતી નથી. હવામાન વિભાગ દ્વારા આ અંગેની ચેતવણીને પણ નકારવામાં આવી રહી છે. પરંતુ વરસાદી માહોલના કારણે આ જે જિલ્લાઓ છે એની અંદર વરસાદ પડશે તો આવનારા દિવસોની અંદર જે છે હવામાન વિભાગની માહિતી આગળ વધશે. તો અત્યારે ગુજરાત રાજ્યની અંદર અને દેશભરના ઘણા બધા રાજ્યોની અંદર હવામાન પલટાણો છે એ આપ સર્વ મિત્રોને ખ્યાલ હશે. ગુજરાત રાજ્યમાં પણ હવામાનની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે. હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે એ પ્રમાણે અલગ અલગ સિસ્ટમો સક્રિય થઈ છે અને સિસ્ટમો સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં મિત્રો હવામાન મોડેલ પ્રમાણે આવનારા દિવસો સુધીમાં 4 સિસ્ટમો સક્રિય થઈ અને આ 4 સિસ્ટમ 2 તો અરબ સાગર અને બંગાળની ખાડી, એક રાજસ્થાન નજીક અને એક બીજી સિસ્ટમ છે એ ઉત્તરાખંડ નજીક અથવા તો ઉત્તર પ્રદેશની નજીક. તો આ પ્રકારે વરસાદી સિસ્ટમ છે એ માહિતી પ્રમાણે જણાવ્યું. હવે હવામાન વિભાગ દ્વારા આ અંગે ચેતવણી આપવામાં આવી હોય અને ગુજરાત રાજ્યની અંદર ચોમાસું હોય તો વરસાદી માહોલ પણ અસર કરે તો ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જાય. પરંતુ જો આ પ્રકારની માહિતી જે છે એ ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે માહિતી નહીં મળે તો હવામાન વિભાગ દ્વારા આ અંગેની ચેતવણી છે આપવામાં આવશે. તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ જે છે એ પડવાને લઈને અત્યારે હાલ મોટા સમાચાર મળી રહ્યા છે. જેમાં 24 કલાક ગુજરાત રાજ્યની અંદર સતત વરસાદ ચાલુ રહે તેવી પણ આગાહીઓ આપવામાં આવી છે. અને ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ જે છે એ ભૂકા બોલાવે તે પહેલાં મિત્રો અગાઉ હવામાન ખાતા દ્વારા જે આગાહી છે આપવામાં આવશે, માહિતી શેર કરવામાં આવશે. ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદી માહોલ છે પરંતુ વાતાવરણમાં વરસાદી માહોલ નથી. એટલા માટે વરસાદ છે ગુજરાતના જે જિલ્લાઓની અંદર નથી પડ્યો ત્યાં હવે આવનારા દિવસોની અંદર પડશે. એટલે કે 2 થી 3 દિવસની અંદર ગુજરાતનો હવામાન વિભાગ જે છે એ માહિતી આપે એ પ્રકારની ચેતવણી આપણે જાહેર કરવાની રહેશે. તો આ પ્રકારે ગુજરાતના જે પણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા છે, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો જેથી કરી આવતીકાલના વિડીયોની અંદર તમને દરરોજ માહિતી છે એ મળતી રહે.